હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું આમ થોડીક વાકી વળીને હાર્દિક સ્વાગત કરું છું. સ્લીપ સરખી કતો વળી ગઈ છે, બસ થઈ ગઈ. ચેનલમાં નવા છો, પહેલી વાર ડબલ મિનિંગ જોક સાંભળવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. એક દી નહીં ને એક દી એકાત્રે આપણે રોજ ડબલ મિનિંગ જોક્સ મૂકી છીએ. વચ્ચે એક દી જવા દો, રવિવાર મૂકી તો સોમવાર નહીં, સોમવાર મૂકી તો મંગળવાર નહીં, એવી રીતે એકાત્રે જોક્સ મૂકી છીએ. એલા એ નીલિયા, ભાવલા, જેનકા, સૂર્યા, દીપકા, રવિડા, વિવેકિયા, ચિરાગિયા, મારો વાલો ભાવલો, નીલિયો ને જેનકો એની વાલી મારી બેસ્ટી ભારતી. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મને શરદી જેવું છે, ભાવલાને કઈ મને તારો વિક્સ લગાવીને આપને બામ. આજે શ્વેતાનું મોઢું જરાક પડી ગયું છે શરદીની હિસાબે મોઢું પડી ગયું છે. પેલા અમે ધળબળાટી ગાળુવાળા જોક્સ બોલતા ત્યારે તમે લોકો બહુ સપોર્ટ કરતા. અત્યારે આપણે ડબલ મિનિંગ જોક્સ બોલી છીએ, એમાં તમારે ફૂલ સપોર્ટ કરવાનો છે, જેમાં કોઈ ગાળોય નથી. ભાવલાને સાચો પ્રેમ કર્યા પછી હું ડબલ મિનિંગમાં આવી ગઈ છું. આજના સરસ મજાના જોક્સની શરૂઆત કરી. ચેનલ સબસ્ક્રાઇબ કરો. ભાવલો કહેતો હતો કે શ્વેતા, અમુક ભાભીનું ફિગર એવું હોય ને કે એને જોતા તરત જ આપણો પોપટ ઊભો થઈ જાય, એટલે પિંજરામાં રહેલો પોપટ. હમણાં પોપટ વાળું ગીત રિલીઝ થયું હતું ગુજરાતમાં. કા પોપટ પિંજરામાં બોલે. સાસરિયામાં તો હરેક જમાઈ પોતાની સાસુને માજી માજી કહીને બોલાવે, પછી જેવો પોતાની ઘરે આવે ને એટલે જમાઈ એવું બોલે, વાયડીની ડોસલી, વાયડીની ડોસલી. હમણાં જમાઈ એની વહુને લેવા ગયા પોતાના સાસરિયામાં, તો સાસુમાએ કીધું, જમાઈ થોડાક દી રેવા દ્યો ને, તમે હલાઈ લેજો ને. તો જમાઈ કે હલાઈને કેટલા દી કાઢ્યા, આને લગ્ન શું કામ કર્યા છે, મોકલો મારાથી, હમણાં શિયાળો છે, મારાથી એકલું સુવાતું જ નથી. પછી સાસુમાઈ સમજી ગયા અને સાસુમાઈ આંખ મારી અને જમાઈને સાસુ ભાગી ગયા. વેવાય વેવણ ભાગે, સાસુ જમાઈ ભાગે. રાહુલિયાએ ભાવલાને કીધું, મેં નીચે પોપટ ઉપર ગિટારનું ટેટુ દોરાયું. તો ભાવલો કે તું હેઠે પોપટ પર ખંજવારતો હોઈશ તો ગિટાર વાગતું હશે ને. ન દોરાવાની જગ્યાએ લોકો ટેટુ દોરાવે. આજકાલની લવરિયું પોતાના આશિકોના નામ લખાવે, રાહુલ, લાલો, કિશન. પણ તમારું બ્રેકઅપ એનિયર થઈ જાય એટલે ટેટુ રિમૂવ કરાવવા જાય, રોતા રોતા ટેટુ કાઢી દે. તો ભલામણા લગ્ન થાય પછી ટેટુ દોરાવતા હોય તો ડૂટી ઉપર, છાતી ઉપર, વાહેન કેટલીક જગ્યાએ ટેટુ દોરાવે. નવો ડ્રાઈવર ગાડી ઓછી હાંકે અને હોરન ઝાઝા દબાવે, અને જૂનો ડ્રાઈવર ગાડીને પોળી થઈ જાય ને ત્યાં હગી ગાડી હલાવે અને હોરન ઓછા દબાવે. તો છોકરીઓ, તમને નવા ડ્રાઈવર ગમે કે જૂના ડ્રાઈવર? કોમેન્ટ કરીને કયો. હોસ્પિટલમાં એક સ્ત્રીને ચોથો છોકરો આવ્યો, એટલે નર્સે કીધું, અભિનંદન, તમારે દીકરો આવ્યો છે. પણ તમે શું માંગ્યું હતું કે દીકરો આવ્યો? વારે વાહ. તો ઓલી કે હવે હેઠીની બહેને, હવે મારા ઘરવાળાએ ખાલી નાવા ગયો ને ટુવાલ માંગ્યો તો ટુવાલ દેવા ગઈ ને અંદર ખેંચી લીધી, અને પછી તો જે કાંઈ થયું વાત જવા દે ઠંડીમાં. એક ભાઈ મહેમાનની ઘરે જમવા ગયા, તો જમતા વારે સંડાસમાં વયા જતા હતા. તો મહેમાન કે તમને ઝાડા થઈ ગયા છે એટલે વારે ઘણે હંગવા જાવ છો, કહેતા હોય તો લાવો ને એકાદી ગોળી આપું. તો કે ના, મારો માલ મેસેજ કરે છે ને, બાથરૂમમાં જીઓનું નેટવર્ક પકડાય છે એટલે ત્યાં જાઉં છું, તું તારું કામ કર. ડોક્ટરે ભાવલાને કીધું કે ભાવલા, રોજ સવારે વહેલું ઉઠાય એટલે આપણી ઉંમર વધે, આયુષ્ય વધે. ભાવલો કે એવી વાતો ન કરવી, મુર્ગો છે ને મુર્ગો રોજ સવારે વહેલો ઉઠે, એવો સાંજ પડ્યાને શહીદ થઈ જાય છે, મને ન શીખવાડતો. હવે જુવાનીનું દુઃખ દર્દ નો તકિયા સમજે, નો રજાઈ સમજે, નો તકિયા સમજે, નો રજાઈ સમજે. એક દેવરનું દુઃખ તો ખાલી એની ભાભી જ સમજે. ભાભી એની નાની બેનારે એના દેવરનું કરી નાખે તો દેવરને મજા પડી જાય. ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને કીધું, કાલે રોજ ડે છે, તું મને રોજ આપીશ? તો બોયફ્રેન્ડ કે રોજ તો હું આપું છું, પણ મારી પાસે રૂમના પૈસા તો હોવા જોઈએ ને,
રોજ ઓયો બુક કરવાના. તો ગર્લફ્રેન્ડ કે ગાંડા જેવા, રોઝ ડે એટલે ગુલાબ ડે, રોજ દેવાનું હોય. તો ઠીક, ઓલો કે એમ કે ને, નહીતર તો મને કમજોરી આપે રોજ આપી. એક કાકાએ કાકીને કીધું કે ગુડ નાઇટ, બંધ કરો હવે લાઈટ, અને કાચને કરો બંધ ટાઈટ, હોઠને ભરો એક બટકું બાઈટ, અને મારી યારે કરલો ફાઈટ, અને નીકળે બિરલા વાઈટ. આમો જા, સમજાઈ ગયું ને? એકવાર ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડને કીધું કે જાનું મને જ્યુસ પીવાનું મન થાય છે. બોયફ્રેન્ડ કે મને પણ જાનું જ્યુસ પીવાનું મન થાય છે. તને શેનું જ્યુસ પીવાનું મન થાય છે? એટલે ગર્લફ્રેન્ડે આમ નીચે જોયું અને કીધું મને સેવડીનું જ્યુસ પીવાનું મન થાય છે. અને બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડ સામું જોઈને કીધું મને કેરીનું અને સંતરાનું જ્યુસ પીવાનું મન થાય છે. પછી શું, એ બંને વાડીઓમાં વયા ગયા બાવળિયામાં. હાલ અત્યારે જ્યુસ પીવે છે, શેરડીનું ને સંતરાનું. હવે ઘરવાળી એટલી બધી જાડી પણ ન હોવી જોઈએ કે ચાદરમાં આપણને જગ્યા જ ન મળે એને જોવાની, અને ઘરવાળી એટલી પતલીએ ન હોવી જોઈએ કે ચાદરમાં આપણે ગોતવી પડે ક્યાં ગઈ. એકદમ મીડિયમ હોવી જોઈએ, મારા જેવી. પણ હું ઓનલી ઓન વન પીસ છું. લવરિયાઓ, ડબલ મિનિંગ ઉખાણા પૂછું છું, જવાબ આવડે તો કોમેન્ટ કરજો. હું હારે જવાબે બોલું છું. એવી કઈ વસ્તુ છે કે જે મોઢામાં નાખતાની હારે ચૂસવા માંડવાનું, મજા જ આવે? તમે સમજો ઈ નહીં, આમાં લોલીપોપની વાત થાય છે. એવી કઈ વસ્તુ છે કે જે હલે ને એમ ઈ ગરમ થાય, ઈ હૈલા રાખે અને ગરમ થાતું રહે? તમે સમજો ઈ નહીં, મિક્સચર જેમ હલે ને ગ્રાઇન્ડર એમ ગરમ થાય. છોકરો જેટલી સ્પીડથી અંદર નાખે ને, છોકરી એટલી જ સ્પીડથી અને મોટેથી અવાજ કરે. તમે સમજો ઈ નહીં, સુધરી જાવ ઠરકીઓ, સુધરી જાવ. સાયકલની પંપની હવા. એવી કઈ વસ્તુ છે જે દિવસે નાની અને રાત્રે મોટી થઈ જાય? આપણો પડછાયો. સુધરી જાવ. લવરિયાઓ, ભાવલાના લગ્ન થઈ ગયા ને એટલે મેં ભાવલાને કીધું, ભાવલા હું તારાથી બહુ નારાજ છું, તે મને તારા લગ્નમાં ના બોલાવી ને. તો ભાવલો કે અરે ગાંડી, એમાં શું થઈ ગયું, તું મારી સુહાગરાતમાં આવી જાજે ને. મેં કીધું જાને ગાંડા, સુહાગરાતમાં બોલાવે તો કે આવજે ને, તારે ખાલી જવું છે ને, આવું જ છે ને ખાલી. બોલો આ હું કેવું બાર? એકવાર એક બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ પંજો લગાવવાની વાત કરતા હતા. તો ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડનો હાથ પકડીને કીધું આજે તો હું તને જીતીને બતાવું, આમ જો પંજો લગાવી. બોયફ્રેન્ડ કે એ બધું મૂક ને, માઈ ગયું, હું ઈ કે હારી ગયો, હવે મને દેખાડ. એકવાર મેં દુબળા પાતળા ભાવલાને કીધું કે ભાવલા, તારે બોડી બનાવી હોય ને તો દૂધ પીવાનું રાખ, દૂધ. તો ભાવલો મને કે એમાં એવું છે ને, મને પીવા કરતા દબાવવામાં વધારે રસ છે, એટલે હું પીવીશ નહીં, દબાવીશ જ. પછી મેં એને કઈ માર્યો? હું એને હું કહું છું ને હું સમજે છે. એકવાર હું ઉદાસ બેઠી હતી તો ભાવલાએ મને આવીને પૂછ્યું કેમ ઉદાસ છો જાનું? મેં કીધું જાવા દે ને, તું મારા દિલનું દર્દ નહીં સમજ. તો ઓલો કે પણ તું દેખાડ તો સમજો ને, ટી શર્ટ ઊંચું કરીને બતાય તારું દિલ. મેં કીધું અરે ગાંડા, સમજવાની વાત હોય, લાગણીઓની વાત હોય, આ ઊંચું કરીને ન બતાવવાનું હોય, સમજવાનું હોય. આ ભાવલો નહીં સુધરે. તમે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. ફરી બીજી વાર હવે આપણે મળ્યા મંગળવારે જોક્સનો વિડીયો અપલોડ થશે, જોજો. ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ઠાકર, સલામ વાલેકુમ, ખુદા હાફિઝ, ટાટા.